ગઈકાલે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નબીરા કાર ચાલક દ્વારા અકસ્માત સર્જાયાના મામલે હવે નવા સવાલો ઊભા થયા છે। અકસ્માત બાદ સામે આવેલા એક વિડીયોએ સમગ્ર ઘટનાને વધુ ચર્ચાસ્પદ બનાવી દીધી છે। સામે આવેલા વિડીયોમાં ફરજ પર હાજર એક મહિલા ટ્રાફિક વોર્ડને સ્પષ્ટ રીતે કહી રહી છે કે કાર ચાલક પીધેલી હાલતમાં હતો। વિડીયોમાં કાર ચાલક ધવલ પીપળિયાની સ્થિતિ પણ એવી દેખાઈ રહી છે કે તેને નશામાં કોઈ ભાન ન હોય। અકસ્માતમાં ભોગ બનનાર રાહદારીઓએ પણ કાર ચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો હતો। અકસ્માત બાદ કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે જેમાં કાર ચાલક નશાની સ્થિતિમાં હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે। હાલ પોલીસ દ્વારા કાર ચાલક નશાની હાલતમાં હતો કે નહીં તે અંગે FSL રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। જો કે સમગ્ર મામલે નોંધાયેલી FIRમાં નશાની હાલતમાં કોઈ ઉલ્લેખ ન થતા પોલીસ સ્ટેશને કામગીરી શરૂ કરી દીધી છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી જોડાઈ ગયા છે। પ્રતિક, અત્યારે જે આ સામે આવી રહી હતી ઘટના કે જે ગુજરાતની અંદર દારૂબંધી છે પરંતુ એક વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં પણ મળે છે, કાર ચાલક પણ છે અને સાથે સાથે અકસ્માત પણ સર્જી નાખ્યો છે। શું કહેવું છે આપનું? जी हर्ष જે રીતે વાત કરવામાં આવે તો ગઈકાલે રાજકોટના જે બાલાજી હોલ પાસે જે કહેવાય ગંભીર અકસ્માત ઘટના બની હતી। એક નબીરા કાર ચાલક દ્વારા જે કહેવાય 5 થી 7 જેટલા વાહનોને અડફેટે લેવામાં આવ્યા હતા, સાથે એક સ્કૂટર ચાલક મહિલાને પણ અડફેટે લેવામાં આવી હતી। જેમાં હાલ મહિલાની હાલત છે તે ગંભીર છે, પણ ક્યાંક જે લોકો દ્વારા જે તેને મેથી પાક ચખાડવામાં નબીરાને આવ્યો હતો, જે બાદ લોકોએ પકડીને તેને પોલીસના હવાલે કર્યો હતો। આ 5 થી 7 લોકોને એવી ગંભીર ટક્કર મારી હતી નબીરાએ કે જે લોકોની જે કારો છે, જેની લોકોની રાહદારીઓની તે કારનો કડુસલો બોલી ગયો હતો। ત્યારે સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી અને જે કહેવાય કે નબીરા કાર ચાલકને બચાવી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં હતો। જે બાદ જે નબીરો કાર ચાલક છે તે પણ ગંભીર રીતે ઘાયલ થતા તેને પણ હોસ્પિટલ માટે સારવાર માટે ખસેડવામાં આવ્યો। ત્યારે મહત્વની બાબત છે કે જે કાર ચાલક છે નબીરો તે પીધેલી હાલતમાં હતો તેવું સ્થાનિક લોકોએ વિડીયોમાં સ્પષ્ટપણે બોલ્યા હતા। પોલીસને આક્ષેપ સામે પણ કર્યો હતો। સાથે પોલીસને પણ ખબર હતી કે આ નબીરો કાર ચાલક પીધેલો છે। ત્યારે ફરજ પરની ટ્રાફિક મહિલા જે વોર્ડન છે તે પણ બોલી રહી છે કે આ કાર ચાલક પીધેલો છે, જેવા અનેક પુરાવાઓ પણ સામે આવે છે। પણ હાલ રાજકોટની જે માલવિયા પોલીસ છે તે ક્યાંક વિવાદમાં આવી છે। માલવિયા પોલીસ કેમ આ જે ઢાક પીછોડો કરી રહી છે, નબીરાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે તે નથી સમજાતું। શું તે કોઈ બિલ્ડરનો પુત્ર છે એટલે કે કોઈ પૈસાવાળાનો દીકરો છે એટલે કે પછી કોઈ જ્ઞાતિના સમીકરણોમાં કામ કરે છે? આમાં ઘણા સવાલો જે ઉભા થઈ રહ્યા છે। ત્યારે મહત્વની વાત છે કે અત્યારે જે નબીરો કાર ચાલક છે તે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, પણ કેટલાય લોકોની જિંદગી જોખમમાં મૂકી છે એવા લોકો પણ અત્યારે કહેવાય કે સારવાર અર્થે લઈ રહ્યા છે। પણ હાલ પોલીસ છે તે FSLના રિપોર્ટની રાહ જોઈ રહી છે કે FSL રિપોર્ટમાં જો આ આરોપી છે તે કહેવાય ધવલ પીપળિયા તે પીધેલી હાલતમાં જણાય તો અમે FIRમાં દાખલ કરીએ। પણ ક્યાંક પોલીસને નરી આંખે તે નથી દેખાતું કે આ આરોપી છે તે પીધેલો હતો, તેને ઊભું થવાની આંખો ખોલવાની પણ તેની કહેવાય આ સમજ નહોતી પડતી। ત્યારે લોકો દ્વારા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા। ત્યારે સમગ્ર બાબતે અત્યારે પોલીસ ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે કે રાજકોટની માલવિયા પોલીસ છે તે કેમ આ આરોપીને છાવરી છે। જી પ્રતિક, તો ગાડીમાં જ્યારે ચેકિંગ દરમિયાન કઈ વસ્તુઓ મળી આવી છે કે કોઈ શરાબની બોટલ હોય, પરંતુ FSL રિપોર્ટમાં શું સામે આવ્યું છે? જી હર્ષ જે રીતે વાત કરવામાં આવે તો જ્યારે અકસ્માત વોલ્વો કાર અકસ્માત સર્જ્યો હતો નબીરાએ, ત્યારે ગાડીની 120 થી 140ની સ્પીડ હતી અને જે બાદ અકસ્માત સર્જ્યા બાદ જે નબીરો છે તેને ગાડી સીધી કહેવાય કે એક સાઈડમાં જે શોરૂમ હતો ત્યાં લઈ જવામાં આવી હતી। ત્યાં કેટલીક જે લોકો છે તેને જે નબીરાને માર મારતી સમયે ગાડીમાં જે કહેવાય કે પૈસા પણ 50,000 જેવી રોકડ પણ હતી તેવું પણ જાણવા મળ્યું હતું। સાથે દારૂની બોટલ અને નાના જે કહેવાય કે દાની દારૂની બોટલ છે પણ મળી આવી હતી। પણ ક્યાંક ને ક્યાંક જે આ સમગ્ર ઘટના બની હતી, પોલીસ આવી પછી જે આ શું થયું તે કઈ કોઈને ખબર ના રહી અને જે દારૂની બોટલ ને 50,000 રૂપિયા ગાયબ થઈ ગયા હતા। માત્ર ને માત્ર જે કહેવાય કે એરબેગ અને જે ગાડીના જે સાધનો હતા તે જ ગાડીમાં જોવા મળી રહ્યા હતા। પણ જો દારૂની બોટલ જે હતી તે ક્યાં ગઈ તે સૌથી મોટો સવાલ છે। સાથે રોકડ રકમ 50,000 જેટલી હતી તે ક્યાં ગઈ તે પણ સૌથી મોટો સવાલ છે। ક્યાંક ને ક્યાંક પોલીસ છે, માલવિયા પોલીસ છે, આરોપીને છાવરી હોય છે એવું લાગી રહી છે, કારણ કે આ એક બિલ્ડરનો પુત્ર છે, સાથે જે કહેવાય કે આ જે મોટા નેતાઓ સાથે પણ આ જે વ્યક્તિ છે તેના પિતા કનેક્ટેડ છે। ત્યારે આવી જે તમામ પરિસ્થિતિઓ છે તેને લઈને પોલીસ છે તે હાલાતે આરોપીને જે ધવલ પીપળિયા તેને છાવરી રહી છે। ત્યારે હવે જોવું રહ્યું કે આવનારા દિવસોમાં ધવલ પીપળિયા ઉપર રાજકોટ પોલીસ ખરેખર પગલાં લે તે ઉદારરૂપ કાર્યવાહી કરે છે કે નહીં? પરંતુ પ્રતિક, અત્યારે જે જાણવા મળી રહ્યું છે કે તે નશાની હાલતમાં નહોતો, પરંતુ જે અકસ્માત સર્જાયો છે તો ક્યાંક ને ક્યાંક બહાર આવ્યું હશે કે શું છે શું નહીં, કે અકસ્માત કયા કારણોસર સર્જાયો છે, કારણ કે તે નશાની હાલતમાં નથી। સવાલો તો જે છે પોલીસના ઉપર પણ ઊભા થઈ રહ્યા છે।
જી એ પોલીસ તે રીતે જણાવી રહી છે કે આરોપી છે તેને એફઆઈઆર માં હજી દાખલ નથી કરી, નશાની હાલતમાં હતો કે ન હતો, પણ ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેનું સ્પષ્ટપણે કહેવું છે, જે સ્થાનિક લોકો જેને આ નબીરાને મેથી પાક ચકાડ્યો હતો તે સ્પષ્ટપણે બોલી રહ્યા હતા કે આરોપી જે ગાડીનો કાર ચાલક છે, જે વોલ્વો લક્ઝરી કાર છે, વોલ્વો જેવી લક્ઝરી કાર હતી, મોંઘીદાટ કાર હતી, બિલકુલ. તેને પૂરપાટ સ્પીડે ચલાવતો હતો, 120 થી 140 ની સ્પીડ હતી, અને આ જે રિલાયન્સ મોલનું જે બ્રિજ છે ત્યાંથી તે કાર પૂરપાટ ઝડપે ચલાવી હતી અને બાલાજી હોલ સુધી અનેક વાહનો છે તેને અડફેટે લીધા હતા. 5 થી 7 વાહનોને અડફેટે લેતા કેટલાક લોકો રસ્તા પર પણ ફંગોળાયા હતા. ત્યારે બધા આરોપીએ જે લોકો છે તેને આરોપીને પકડ્યો હતો. ત્યારે આરોપી જી. પાસેથી તે મોઢામાંથી પણ દુર્ગંધ આવતી હતી. સાથે જ આરોપીના જે વિડીયોમાં ઇન્ડિયા ન્યૂઝ પાસે જે વિડીયો પુરાવા આવ્યા છે તેમાં સ્પષ્ટ જોઈ રહ્યા છે કે લોકો છે તે બોલી રહ્યા છે કે આ આરોપી જે કાર ચાલક નબીરો છે તે પોતે નશાની હાલતમાં છે, તે ઊભું થવાની પણ તેનામાં સમજ નથી, સાથે કઈ બોલવાની આંખો બોલવાની પણ તેનામાં જે કહેવાય કે ત્રેવડ નથી. ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ છે તે આ જે આરોપીનું જે કહેવાય એફએસએલ રિપોર્ટ આવશે તેના બાબત તે બાદ જ કહેવાય કે આરોપીનું જે મેડિકલ તો અત્યારે કરવામાં આવ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક જે આરોપી છે તેને સાવરી શું કામ રહી છે તે સૌથી મોટો સવાલ છે. કારણ કે આરોપી છે તે બિલ્ડરનો પુત્ર છે. ત્યારે અત્યારે હાલ પોલીસ એફએસએલ રિપોર્ટની રાહ જોઈ છે. ત્યારે જોવું રહ્યું કે હવે એફએસએલ રિપોર્ટમાં શું આવે છે, કારણ કે આરોપી છે તે પીધેલી હાલતમાં હતો, તેમાં સ્પષ્ટ વિડીયો પુરાવા છે, બધી મીડિયા ન્યૂઝ મીડિયા પણ આ મીડિયા પુરાવા છે કે દેખાડ્યા છે, પણ પોલીસને કેમ આ જે માલવિયા પોલીસ છે તેને નરી આંખે કે ઝીણવટ ભરી આંખે પણ નથી દેખાતા, તે સૌથી મોટો સવાલ છે. જી ચોક્કસથી. તો પ્રતિક, આ તો વાત સાચી છે, કારણ કે જો તે નશાની હાલતમાં હશે તો તેના ઉપર જરૂરથી કાર્યવાહી થશે. અને જ્યારે મહિલા વોર્ડને કહ્યું કે જ્યારે કાર ચાલક જે હતો તે પીધેલી હાલતમાં હતો, પરંતુ હવે જે તમામ જે ખુલાસા થશે તે એફએસએલ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે. તો ત્યાં સુધી આપ અપડેટ આપતા રહેજો. આપનો ખૂબ ખૂબ